जय गजानन जय माताजी। તમારા ઘરની અંદર તમારું મન અશાંત છે, તમારું મન ઘરમાં લાગતું નથી, ઘરની અંદર તમને ગમતું નથી, ઘરની અંદર વધારે પડતી નેગેટિવિટી છે અને ઘરની અંદર કજિયો અને કંકાસ વધારે પડતો થાય છે, તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની આ ભૂલ તમારા ઘરની અંદર ચોક્કસ થતી હોવી જોઈએ। જો આ ભૂલ હોય તો તમારે સુધારી લેવી જોઈએ। કઈ એવી ભૂલ છે કે જે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય ન કરવી જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય તમારા ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો વેસ્ટ સામાન કે કોઈ પણ ભારવાળી કે વજનદાર વસ્તુ તમારે ઈશાન ખૂણામાં ના રાખવી જોઈએ। જો તમારા ઘરનો ઈશાન ખૂણો દબાય છે, ત્યાં તમે કોઈ પણ વજનદાર વસ્તુ મૂકેલી છે તો વાસ્તુ દોષ લાગે છે ને એના કારણે તમારા ઘરની અંદર નેગેટિવિટી આવે છે। તમારે નકારાત્મક આભા મંડળની નીચે રહેવું હોય તો તમારે તમારા ઘરનો ઈશાન ખૂણો છે ત્યાં કોઈને કોઈ વજન રાખવો જોઈએ, નહીતર તમારે ઈશાન ખૂણાની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનો વજન ન રાખવો જોઈએ। ઘણા અત્યારે ઈશાન ખૂણાની અંદર કઈ બાલ્કની પડતી હોય કે જગ્યા એમને વધતી હોય તો કોઈ કબાટ મૂકી દે, કોઈ ઘરઘંટી મૂકી દે, કોઈ વોશિંગ મશીન મૂકી દે, કોઈ તો બૂટ સંપલનું સ્ટેન્ડ પણ ઈશાનમાં કરવા લાગ્યા છે। તમારા ઘરનો ઈશાન ખૂણો છે એ એકદમ ખુલ્લો હોવો જોઈએ, તો જ તમે માનસિક અને શારીરિક રીતે સુખી રહી શકશો। જો આ ભૂલ તમારા ઘરની અંદર થતી હોય તો આ ભૂલ જરૂરથી સુધારી લેજો। જય ગજાનન જય માતાજી।